વિશા શ્રીમાળી સોની પંચ વિભાગ દ્વારા અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી ગ્લોરિયા બેન્ક્વેટમાં સ્નેહ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ સમાજના દરેક ભાઈઓને સાથે લઈને સમાજમાં વિકાસ અને ઉત્થાન માટે સૌના સાથ સહકારથી આગામી સમયમાં બાળકો અને સમાજની દીકરીઓના શિક્ષણ તથા યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી 5 ગામોમાંથી, જેમાં ધોળકા, કડી, વિસનગર, મહેસાણા અને વિરંગામમાંથી ભાઈ બહેનો હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમની વિશેષતા એ હતી કે કોઈ પ્રમુખ નહીં, કોઈ મંત્રી નહીં, સોની સમાજના દરેક વ્યક્તિ પોતે જ જવાબદાર આગેવાન છે તેમ સમજીને પોતાની જવાબદારી સમજીને સમાજના દરેક કાર્યમાં સહકાર આપશે તેવી ઉમદા ભાવનાથી કાર્ય કરશે. સમય સાથે નહીં ચાલો તો સમય પાછળ પાડી દેશે. આજના સમયમાં મોટા સમાજો તો ઠીક છે, પણ નાનામાં નાનો સમાજ પણ પોતાની સલામતી અને સામાજિક વ્યવસ્થા માટે એકતા, સંગઠન, સહકાર અને સહયોગથી જોડાયેલ હોય છે. ત્યારે આજની બેઠકમાં હાજર રહેલા શ્રી કમલેશભાઈ જયંતિલાલ ધોળકા, શ્રી મનીષભાઈ હરગોવિંદાસ ધોળકા, શ્રી દિલીપભાઈ જયકિશનદાસ સોની દૈત્રોજ કડી, શ્રી પ્રવીણભાઈ સોમચંદાસ ધોળકા, શ્રી હસમુખભાઈ ગિરધરલાલ સોની મહેસાણા, શ્રી હેમલભાઈ કિરણભાઈ સોની મહેસાણા, શ્રી શૈલેષભાઈ બાબુલાલ સોની મહેસાણા, શ્રી જીતુભાઈ શાંતિલાલ સોની મહેસાણા, શ્રી ઉપેશભાઈ હર્ષદભાઈ સોની કડી, શ્રી જયમીન ગજેન્દ્રભાઈ સોની કડી, શ્રી કેતનભાઈ લાલજીભાઈ સોની કડી, શ્રી યોગેશભાઈ ચંદુલાલ સોની વિરમગામ, શ્રી ધર્મેશભાઈ ચંદુલાલ સોની વિરમગામ, સોની પ્રકાશભાઈ જશવંતલાલ વિસનગર એમ 5 ગામના ભાઈઓ સહિત સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજની આ બેઠકમાં હાજર રહેલા સૌ ભાઈઓએ સૌપ્રથમ કુળદેવી શ્રી વાઘેશ્વરી માતાજી સમક્ષ દીપ પ્રગટાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આજની બેઠકનું સફળ સંચાલન ધોળકાના શ્રી આનંદભાઈ પ્રવીણચંદ્ર દ્વારા કરવામાં આવ્યું હતું. હાજર રહેલા સૌએ આગામી સમયમાં 5 ગામમાં વસતા જ્ઞાતિજનોના સહયોગથી પંચ વિભાગની વસ્તી ગણતરીની નવીન પુસ્તિકા બનાવવા માટેની સંમતિ આપી હતી, જેની માહિતી શ્રી કમલેશભાઈ સોનીએ આપી હતી, જેને સૌએ વધાવી લીધી હતી. કમલેશભાઈના આ સમાજ ઉપયોગી કાર્યની પ્રશંસા મહેસાણાના હર્ષાબેન કિરણભાઈએ કરી હતી, જેને હાજર સૌ બહેનોએ પણ વધાવી લીધી હતી. આજની બેઠકમાં આગામી સમયમાં એટલે કે આવતા ડિસેમ્બર માસમાં 2 દિવસનું ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવશે, જે અંગેની ચર્ચા કરી હતી. રિપોર્ટર પ્રકાશ સોની, અમદાવાદ. આપણા વડીલ અગ્રણીઓ તેમજ ભાઈઓ અને બહેનો, એટલો સરસ આ વિચાર આવવા બદલ પહેલાં તો હું કમલેશને ખૂબ ધન્યવાદ આપું. આટલો સરસ વિચાર, આટલી સરસ એની સમજ અને જ્ઞાતિ કેવી રીતે આગળ વધી શકે, જ્ઞાતિના દીકરા અને દીકરીઓ કેવી રીતે એમની ઉન્નતિ અને તે ક્યાં પહોંચેલા છે અને હવે કેવી રીતે બધા પ્રગતિના પંથે જઈ શકે એવા ઉમદા વિચાર સાથે કમલેશનો વિચાર ખૂબ જ આવકારદાયક છે અને એને મદદ કરવા અમે સૌ બહેનો પણ તૈયાર છીએ અને એ આગળ વધે, આપણા સૌની બધાની મહેનત સફળ થાય, આ કાર્યક્રમ સફળ થાય એવી આશા સાથે વસ્તી પત્રક માટે આપણે પહેલાં ફોર્મ બનાવવું પડે, તો એના માટેની ચર્ચા છે. તો શૈલેષ મામા જોડેથી આપણે સલાહ લઈએ કે વસ્તી માટે શું કરવું. પત્રકવાળીના 5 ગામના અમદાવાદ, કડી, વિસનગર, વિરમગામ અને મહેસાણાથી જે પધાર્યા છે એમનો કિંમતી સમય કાઢી જે અહીં આવ્યા છે, એક આપણે ચર્ચાનો વિષય કરવા માટે પધારેલ છે. તો પહેલો મુદ્દો આપણો 5 વિભાગ